આણંદના રામનગર ગામના સુથાર ફળિયામાં રહેતા 45 વર્ષીય મહેન્દ્રભાઈ વાઘેલા પોતાની પૌત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો પુત્ર લંડનના એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે. 2 મહિના પહેલાં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. મહેન્દ્રભાઈ અને તેમના પત્ની મીનાબેને લંડન જવા માટે સાથે વિઝા માટે અરજી કરી હતી. મીનાબેનને વિઝા મળી ગયા હતા અને તેઓ 2 મહિના પહેલાં જ લંડન પહોંચ્યા હતા. મહેન્દ્રભાઈના વિઝા પ્રથમ વખતે રિજેક્ટ થયા હતા. બીજી વખત અરજી કરતાં તેમને વિઝા મળ્યા હતા. 12 જૂનના રોજ મહેન્દ્રભાઈ તેમની જીવનની પ્રથમ વિમાન મુસાફરી માટે અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા. દુર્ભાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અન્ય સાથે તેમનું પણ મૃત્યુ થયું. મહેન્દ્રભાઈના પિતા મનુભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ તેમના પુત્રે લંડન જતા પહેલાં કહ્યું હતું કે તેઓ 10 દિવસમાં પરત આવશે. તેમની પત્ની મીનાબેનને 25 તારીખથી રિટર્ન ટિકિટ હતી અને બંને સાથે પરત આવવાના હતા. સ્કૂલ વાનના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. મારું નામ છે વાઘેલા મનુભાઈ છોટાભાઈ, ગામ રામનગર, તાલુકો જિલ્લો આણંદ છે. રામનગર ગામમાં સુથારવાળું ફળિયું મારો વિસ્તાર છે રહેવાનો. મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા એ મારો સૌથી મોટો પુત્ર થાય. અહીંયા સ્કૂલ વર્ધીનું કામ કરતા હતા. લંડન એમનો છોકરો છે, આ છોકરાની મિસિસને બેબીનો જન્મ છે, એ મળવા માટે જવાના હતા. એમના પત્ની એ ત્યાં ગયા છે. એમના 2 મહિના પહેલા ગયા છે એમના, અને બંને જણની ફાઇલ સાથે મૂકેલી. મહેન્દ્રભાઈના વિઝા ના થયા અને એમના પત્નીના મીનાબેનના વિઝા થઈ ગયા. મીનાબેન પહેલા ગયા અને એમની ફાઇલ રિક્યુઝ થઈ. પછી 1.5 મહિના પછી એમની ફાઇલ ફરીથી મૂકી અને પછી એમના વિઝા મળી ગયા. તો એ કહે છે કે હવે મમ્મી પપ્પાને એમને કહ્યું કે હવે હું 10 દિવસ માટે મારી નાની છોકરી છે મળી આવું, ને 10 દિવસમાં હું રિટર્ન પાછો આવું છું. એમના મિસિસની રિટર્ન ટિકિટ કરાયેલી છે, 25 તારીખની રિટર્ન ટિકિટ છે. આમાં બંને 25 તારીખે રિટર્ન આવતા રહી છે.